जय मुरलीधर जय माधव मित्रों, हूँ छूं दीप आहिर अने आपणे आजे चणा अने घऊना फूट विशेनी वात करवानी छे। तो कि एमां महत्वनुं तत्व अत्यारे शुं जोई छे अने अत्यारे हाल मार्केटमां बधाय लोको एनी बहु चर्चा करी रह्या छे। हूँ तो आजे उपलेटा गयो तो त्यारे बधाय खेडूतो जे एग्रे लेता हता त्यारे ओला भाईए कीधुं ए आपी द्यो। जो कि भाई ई रीते तमे खेती ना करो, पहला तो तमे जोवो जाणो अने ती पछी बधुं जोवो। आमां हवना हव धंधा लईने बैठा छे अने एने सारूं लागे जे वायरल होय ई ज वस्तु बोलवानी है। अत्यारे चणामां आपणे सांजनो समय थई गयो है, 6:30-7 जेवुं थयुं है ने आपणे फील्ड उपर ज छीए। आपणे चणामां जे अत्यारे वायरल झींक छे तो झींक केटली प्रकारनुं आवे छे बरोबर छे। तो सारामां सारूं झींक कयो एम तो सारामां सारूं झींक जो कि झींक सिलेटेड आवे है ये तमारे पावुं होय तो पण हाले अने छटकाव करवो पड़तो होय तो हाले, पण जरूरियात पूरतुं, नहीतर एनुं इफेक्ट पण थाय छे कि फायदा ज थाय एवुं जरूरी नथी। अने बीजुं एक झींक छे जे झींक ऑक्साइड छे अने ए छटकाव करवामां पण चाले छे, पण आनी साथे कोई वस्तु दवामां नहीं हाले। आनुं रिजल्ट एना करતાં पण सारूं छे। झींक जे आपणे 12% आवे छे एना करતાં आमां 39.5% आवे छे झींक। तो एना करતાં पण आ झींक सारामां सारूं छे, पण आमां तफावत एटलो है कि आ एकલું हाले अने जे तमे झींक ऑक्साइड अथवा झींक सिलेक्टेड अथवा जे कोई बीजा झींक छे एनी साथे झींक सिलेक्टेड साथे तमे कोई पण दवा मिक्स करी शको अने झींक जे आवडुं ऑक्साइड छे एनी साथे कोई दवा मिक्स ना करी शको तमे। ई तमारे एकलो ज छटकाव करवो पड़े। जो रिजल्ट लेवुं होय तो खरेखर हूँ तो 3 वर्षथी छांटुं छुं एटले आपने ख्याल है कि झींक ऑक्साइड एकलू छांटवामां रिजल्ट घणुं सारूं छे। तो आपणे तमने चणा बतावीए। आपणे आ चणा अत्यारे मानो ने कि 25 दिवस जेवा थया है એટલે આપણે હવે ઝીંક અને છંટકાવ કરવાનો છે અને આપણે દર વર્ષે ઝીંક ઓક્સાઇડ જ મારીએ છીએ અને એકલું જ છંટકાવ કરવાનો છે રિઝલ્ટ કારણ કે આનું પરફેક્ટ મળે છે। ડાળીઓ ફૂટવામાં બહુ ઉપયોગી છે ઝીંક અત્યારે જરૂરી છે। એનું કારણ એ છે કે થોડુંક ઠંડી જેવું વાતાવરણ હોય, અત્યારે શિયાળું છે તો ઝીંક એને મળી ના રહે પૂરતો, એટલા માટે ઝીંક જરૂરી છે। તો ઝીંકનો છંટકાવ કરવો મિત્રો તો ઝીંક તમે પહેલાં જોજો ક્યું છાંટવું છે નથી છાંટવું। ઝીંક નકર એક વસ્તુ એવી છે કે તમે પાણી ભેરું પાહો તો ઝીંક ફોસ્ફરસ જેવી વસ્તુ છે, જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો રહીએ, આફીડો મૂળિયા પાસે જાય નહીં। તો સમજી વિચારી અને તે પછી ઝીંકનો ઉપયોગ કરવો, નહીંતર અત્યારે ઝીંક તમે પાઈ દેહો ગમે કરશો તેનું રિઝલ્ટ નહીં મળે। તો એનું કારણ છે કે તમે આગળ છોડનો મૂળિયા સુધી ઝીંક નહીં પહોંચે તો ઝીંક એને મળશે નહીં, એટલા માટે સ્પ્રે કરવો અને સ્પ્રેમાં રિઝલ્ટ સારું મળશે। એનું પાવામાં થોડુંક રિઝલ્ટ ઓછું મળશે કારણ કે મૂળિયા સુધી ઝીંક ના પહોંચે તો મળે નહીં। અને ઝીંક એક એવી વસ્તુ છે કે ઝીંક જ્યાં સુધી જાય ત્યાં સુધી જાય, એ નાઇટ્રોજનની જેમ અને બીજા તત્વોની જેમ ફેલાતો નથી, જ્યાં પડ્યો રહે ત્યાં જ પડ્યો રહે, એને કોઈક લેવા આવે જ થાય, એ આફેડો એની પાસે ના જાય, એના જેવું છે। નથી આવડું નોતરું દે તો એ કે તું આમંત્રણ આવે તો જ આવી કે એના જેવું છે। એટલે આ બધું ઝીંકનું તત્વ એવું છે, કોઈક આમંત્રણ દે ને તો જાય તો મહેમાન થાય, બાકી મહેમાન આફેડો નથી થતો। એટલા માટે આટલી માહિતી હતી। તો ઝીંકમાં જરીક ખેડૂતો જોજો, અત્યારે હાલ જે વસ્તુ છે બધાય કહેતા હોય જામી ના પડતા બધાય, અને થોડુંક સચોટ નિયંત્રણ લેજો, જેમ આમ ખર્ચા ના કરતા, કારણ કે અત્યારે બધાય આમાં હવના રોટલા શેકવા હાટુથી હવ મજા આવે એમ જવા દે છે। તો ખેડૂતો જરીક ભલામણ છે આપણી કે માપે રહેજો એમ, કારણ કે એટલી બધી આમાં કાંઈ જરૂર નથી રહેતી। જે લેક મમરા ભરીને જે બધાય જવા દે છે ડબલા ભરીને, ના આ ઠોકો એવું કંઈ ઠોકવાની જરૂર નથી, એટલે માપે રહેજો, કારણ કે ચણાનું વાવેતર આલખોરે બમ્પર થયું છે। તો જરીક જાળવી અને સમજી વિચારીને કરજો, કારણ કે હું આજ 6 વર્ષથી આ ચણા એક જ ધારો વાવું છું, મને ખ્યાલ છે થોડો કે આમાં એટલું બધું કાંઈ જરૂર નથી રહેતી। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। જય મુરલીધર જય માધવ મિત્રો।